આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર કરજણથી મળી રહ્યા છે। કરજણ ખાતે મફત દરથાળ પ્લોટની સનદ વિતરણ કાર્યક્રમ યોજાયો છે। કરજણ બ્રત મુનિ હોલ ખાતે મફત ગરથાળ પ્લોટની લાભાર્થીઓ સનદ અપાઈ રહી છે। કરજણ ધારાસભ્ય અક્ષયભાઈ પટેલની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો છે। કરજણ તાલુકાના 54 ગામોના 321 લાભાર્થીઓને લાભ મળી રહ્યો છે। કરજણ ધારાસભ્યના હસ્તે જ પ્લોટની સનદ આપવામાં આવી રહી છે। સરકારના લેન્ડ કમિટી યોજના હેઠળ આ કામગીરી કરવામાં આવી રહી છે। ગરીબોને ઘર માટે જગ્યા મળી રહે તે હેતુથી જ સનદનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। આજરોજ કરજણ ખાતે કરજણ તાલુકાની અંદર ઘરથાળના મફત સનદ પ્લોટનું વિતરણની આજે જાહેર પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો। એની પહેલાં પણ આપણે એક ઇલેક્શન પહેલાં પણ એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો। એમાં પણ ઘરથાળના પ્લોટ મફત જે લેન્ડ કમિટી દ્વારા આપવામાં આવે છે એવા પ્લોટ આપણે અગાઉ પણ આપ્યા છે અને આ વખતે 321 લાભાર્થી છે, 54 ગામના લાભાર્થી છે, તમામને આજે સનદ વિતરણના પ્રોગ્રામ રાખવામાં આવ્યો। એની અંદર તમામ લોકોને આજે સનદ આપવામાં આવી છે। આ એક અતિ મહત્ત્વની વિધાનસભાની કમિટી હોય છે જે લેન્ડ કમિટી, અને મને ગર્વ છે કે કરજણ વિધાનસભાની અંદર રેગ્યુલર અમે લેન્ડ કમિટી બોલાવીએ છીએ અને જે લોકોને ઘરથાળનો પ્લોટ નથી, આવાસ મંજૂર થાય છે તો પ્લોટ વગર એ રહી જાય છે, તો એવા લોકોને અમે આવાસની સાથે સાથે ઘરથાળનો પ્લોટ મળે એ રીતેની અમે સતત આ પ્રોગ્રામ રાખી રહ્યા છીએ અને દર વર્ષની અંદર 2 થી 3 આવા પ્રોગ્રામો રાખી અને જે લોકો વંચિત છે, જેને મકાનોની જરૂર છે, એવા લોકોને આ ઘરથાળના પ્લોટ આપીએ છીએ અને મને ખૂબ આનંદ થાય છે કે એ લોકો ઉપરના જે ખુશી હતી એમના ચહેરા ઉપર મને ગર્વ છે અને હું તમામ અધિકારીઓને આ તબક્કે પણ આભાર માનું છું કે આવો એક આશીર્વાદરૂપ કાર્યક્રમ આપણે અહીંયા કરજણ ખાતે જે રાખવામાં આવ્યો છે, આવનારા દિવસોની અંદર પણ ગરીબ લોકોના આશીર્વાદ કાયમ અધિકારીઓ અને સતત કામ કરતા તમામ કર્મચારીઓ ઉપર રહે અને તમામ લોકોને આપણે જે વંચિત લોકો છે એમને આપણે લાભ અપાઈ શકીએ એવી આશા રાખું છું અને મને ટૂંક સમયની અંદર સૌથી મોટી સંખ્યાની અંદર જે લોકો પધારે એ તમામ લોકોનો હું આભાર માનું છું।